આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ કે જેનાથી ઘણા બધા કામ સરળ થઈ જાય, આપણો સમય અને મહેનત પણ બચે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આપણે બિંદી લગાવીએ ને તો તે શું થાય કે આ રીતે આપણે ડાયરેક્ટ લગાવતા હોઈએ તો તેનાથી છે ને તરત ક્યારેક નીકળી જતી હોય છે. જો આ રીતે આપણે સ્કિન પરથી એકદમ સરસ ના રહીએ. જો આ રીતે આપણે ક્યારેક એવી બિંદી પણ આવી જતી હોય કે કંઈ પણ હોય તો આ રીતે નીકળી જતી હોય અને ક્યારેક જૂની થઈ જાય ને ત્યારે પણ આ રીતે થઈ જાય. તો તેના માટે આપણે એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે શું કરવાનું, બિંદીનો જે પેકેટ હોય ને ચાંદલાનો, તમારે જે પણ નાનો મોટો કે કોઈ પણ કલર અલગ અલગની હોય છે તેને છે ને ફ્રીજમાં રાખી મુકાય. જો આ રીતે બહાર ના રખાય તો ખૂબ જ સરસ તમારે રહેશે, લાંબા સમય સુધી સરસ રહેશે. અને ક્યારેક ફ્રીજમાં રાખેલી ન હોય ને આપણે લગાવી હોય ને તો તમે આ રીતે ફ્રીઝરમાં પણ રાખી શકો. જો અહીંયા મેં ફ્રીઝરમાં રાખી છે અને ત્યાર પછી તમે એમાં રાખીને લગાવશો ને બિંદી, જો આ ફ્રીઝરમાં કાઢી અને તમને બતાવું છું. તેનું રિઝલ્ટ તમને ખૂબ જ ગમશે. આપણે સ્કિનમાં કંઈ પણ જાતનું ના થાય અને એકદમ સરસ લાગે, ઠંડક પણ થાય અને નીકળશે પણ નહીં. જુઓ, બિંદી વધારે સમય સુધી તમારે ચોટેલી રહેશે, નીકળે નહીં. જુઓ, કેમ કે ફ્રીજમાં રાખીએ એટલે સરસ તેનું જે હોય ને સ્ટીક કરવાનું તે સરસ થઈ જાય. જો આ રીતે આપણે સેફ્ટી પિન જ્યારે પણ લાવીને તો આ રીતે જ આવે પરોવેલી. એક મોટી હોય ને એમાં નાની મોટી બધી પરોવેલી હોય, પણ આપણે છે ને નાની કે મોટી કોઈ પણ જોઈતી હોય તો આપણે બધી સેફ્ટી પિનને આ રીતે અલગ અલગ કરવી પડે, કાઢવી પડે અને ખૂબ જ સમય આપણો જાય. અને વારે ઘડી આપણે સેફ્ટી પિનનો ઘણી બધી વસ્તુમાં યુઝ કરતા હોઈએ તો આપણે સેફ્ટી પિનને છે ને આ રીતે નહીં રાખવાની. આ રીતે કોઈ પણ જૂની બંગડી આપણી પાસે હોય છે ને આ રીતે તે આપણે લઈ લેવાય. જો, અને તેમાં આપણે બધી સેફ્ટી પિન એકસાથે પરોવી દેવાની. જો નાની કે મોટી બધી પરોવી દઈએ તો ખૂબ જ સરળ રહેશે. તમારે જે પણ જોઈએ તમારે ટાઈમ ખરાબ ના કરવો પડે. જો મોટી જોઈએ તો મોટી તમે ખોલીને લઈ શકો, નાની જોઈએ તો નાની પણ આપણે લઈ શકાય. અને આપણને બે ફાયદા થાય, આપણે ટાઈમ પર મળી જાય ફટાફટ, અને આ બંગડી હોય એટલે આપણે ક્યાંય પણ ખીલી વગેરેમાં પણ આપણે ટીંગાડી શકાય. જુઓ, કિચનમાં કે ક્યાંય પણ આપણે આ રીતના. જુઓ, ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો. લોટ છે ને આપણે ક્યારેક આપણે બાંધેલો બચી જાય તો ફ્રીજમાં રાખતા હોઈએ, પણ આપણે ફ્રીજમાં કાઢીએ ને તો ખૂબ જ કઠણ થઈ જાય. આપણે તરત રોટલી કરવી હોય ને આપણે કાઢવાનું ભૂલી ગયા હોય તો ખૂબ જ આપણને તકલીફ પડે. તો તેના માટે આપણે શું કરાય, આ રીતે કેસરોલ હોય ને આપણે રોટલી રાખવાનું તે આપણે લઈ લેવાનું અને તેમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું. જો આ રીતે, અને તેમાં છે ને આ રોટલીનો જે પણ તમારે ડબ્બો હોય ને જેમાં પણ રાખ્યો હોય લોટ તેને આ રીતે રાખી દેવાય. જો લોટને આ રીતે, ને તેનું ઢાંકણ કેસરોલનો બંધ કરી દેવાય. બસ તમે 1-2 મિનિટ જ રાખશો ને, જ્યાં સુધી આપણે તવો ગરમ કરવા મૂકીએ અને તૈયારી કરીએ રોટલી કરવાની ત્યાં સુધી રાખી અને તમારે ખોલી લેવાનું. જો તો સરસ એકદમ નરમ તમારે વરાળમાં રહેશે ને પાણીની તો એકદમ તમે રોટલી કરી શકશો. આપણે આ રીતે મોટા પેકેટ આવે ને પાપડ વગેરેના કે ચિપ્સ વગેરેના આપણે તળવાના લેતા હોઈએ તો તે છે ને આપણે ખોલીએ પણ આટલા બધા આપણે કોઈ પણ ડબ્બામાં ભરીએ નહીં, કેમ કે હવાઈ જાય છે. તો આ રીતે આપણે કોથળીમાં પણ રાખી શકાય. જો તેને છે ને પેક કરી શકાય. આપણે આ રીતે થોડીક જ ખોલવાની અને જેટલા પણ તમારે કાઢવા હોય ને એટલા કાઢી લેવાના. ત્યાર પછી અહીંયા છે ને આપણે એક છરીને ગરમ કરી લેવાય. જો સરસ આપણે ગેસ ઉપર ગરમ કરી અને આપણે પ્લાસ્ટિક નરમ જ હોય છે તો તમે ફેરવશો ને આ રીતે ગરમ કરીને તો તરત જ તમારે પેક થઈ જશે. જો ગમે એવું પણ પેકેટ હશે ને, આપણે નૂડલ્સનું હોય કે કોઈ પણ વસ્તુનું મોટું પેકેટ હોય ને તેને આ રીતે આપણે ન ભરવું હોય ને તો આ રીતે પેક કરી શકાય. અને કોઈ પણ મોટા ડબ્બામાં આપણે પેકેટ બધા રાખતા હોય તેની સાથે આ પેકેટ આવી જાય. જો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરજો. તમારે છરી ગરમ ના કરવી હોય તો જે ચીમટો આવે ને આપણે રોટલી શેકતા હોઈએ તેનાથી પણ કરી શકાય કે ચમચીથી પણ કરી શકાય. કોઈ પણ વસ્તુથી તમે આ પેકેટને એકદમ પેક કરી શકશો. ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે બુટ્ટી કે લાંબા એરિંગ હોય ને સ્ટોનવાળા આ રીતના, જુઓ તો આપણી પાસે કોઈ પણ કલરનો ડ્રેસ પહેર્યો એ રીતના બધા અલગ અલગ પ્રકારના મેચિંગ ના હોય તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે શું કરે, આપણી પાસે નેલ પોલિશ તો હોય છે ને, 2-3 કલરના સેટ તો આપણી પાસે હોય જ છે. જુઓ તો અહીંયા મેં ગ્રીન કલર લઈ લીધો છે, મારે ગ્રીન કલરના કરવા છે ને એટલા માટે. જુઓ તો નેલ પોલિશથી આપણે છે ને સરસ તેનો જે સ્ટોન છે ને તેને કલર કરી નખાય. જુઓ તમારે લાલ હોય કે મરૂમ હોય નેલ પોલિશ કે બ્લુ કલરની કોઈ લગાવેતા હોય તો તે પણ તમે કરી શકો. જો નેલ પોલિશની મદદથી સરસ તમારે આ મેચિંગ એરિંગ પહેરી શકો. તમારી પાસે ટાઈમ ન હોય અને તમે બહાર લેવા ના જઈ શક્યા હોય ને અચાનક તમારે ક્યાંય જવું હોય ને તો આઈડિયા ટ્રાય કરી શકાય બંનેમાં. જુઓ તો આ રીતના કરી શકાય. નેલ પોલિશ આપણે કાઢવી હોય તો નેલ રિમૂવર હોય ને તેનાથી નીકળી પણ જશે. ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો. જો બંનેમાં મેં કરી લીધો છે. ત્યાર પછી જો આ રીતે આપણે છે ને નેપકિન આપણે કિચનમાં રાખતા હોય ને નાના હાથ લૂછવાના, તેને તમને ઘડી કરવાની ખૂબ જ સરસ ટિપ્સ બતાવું છું. તેનાથી તમારે જે કબાટના આપણે ખાના હોય ને તેમાં પણ સરસ આપણે આવી જાય. જો આ રીતે કરવાનું, નાના નેપકિનને આ રીતે પહેલાં ફોલ્ડ કરવાનું અને ત્યાર પછી છે ને અહીંયાથી ફોલ્ડ કરવાનું. આ રીતે થઈ જાય ને આપણે ત્યાર પછી તેને આપણે ઊંધું કરી નાખવાનું. જો આ રીતે રેડી કરી અને ત્યાર પછી તેને આ રીતે ઊંધું કરી અને હવે આપણે અહીંયાથી આમ વાળતા જવાનું. સરસ આપણે કઠણ વાળવાનું એટલે સરસ તમારે ઘડી થશે, ખુલે નહીં એવી રીતે
અને ખૂબ જ નાની જગ્યામાં તમારે કદાચ જે ચમચીની સ્ટેન્ડ આવે છે ને તેમાં પણ આવી જાય એ રીતની ઘડી તમને આ બતાવું છું. જુઓ આ રીતે વળાઈ જાય ને ત્યાર પછી તેનો ઉપરનો છેડે આપણે છે ને અંદર આપણે આ જગ્યા છે ને તેની અંદર નાખી દેવાનું. તો ખૂબ જ સરસ ડિઝાઇન પણ આવશે અને આપણે રાખેલું હોય ઓર્ગેનાઇઝ સરસ આપણે રહેશે. જુઓ તમારા ટુવાલ આ રીતનું ટુવાલ હોય ને નાનું નેપકિન તેને પણ તમે આ જ રીતે કરી શકો. જો આ રીતે વાળી દેવાનું અને આ રીતે પછી એને વાળવાનું. જુઓ તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. ત્યાર પછી તેને ઊંધું કરી નાખવાનું. મોટા ટુવાલમાં પણ આપણે કરી શકાય, એવું નથી કે નાના ટુવાલમાં કરી શકાય, મોટા ટુવાલમાં પણ આઈડિયા કરી શકાય. જો આ રીતે ગોળ ગોળ આપણે કઠણ હાથે વાળવાનું. તો ખૂબ જ તમારે આ રીતે જે કેબિનેટ આવે છે ને આપણે ચમચા ચમચીઓ રાખતા હોઈએ તેમાં પણ આ રીતે નેપકિન આવી જાય. જો આપણે ઘણા બધા લૂછવાના રાખતા હોઈએ કિચનમાં અલગ અલગ કબાટો અને વાસણ, તો બધા નેપકિન તમારે આ રીતે આવી જશે. જુઓ ખૂબ જ નાની જગ્યામાં એકદમ સરસ અને ખુલશે પણ નહીં.